નમસ્કાર, હું છું દિવ્યા. મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું. સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. આતંકી હુમલાથી ધ્રુજ્યું મોસ્કો, 60થી વધુ લોકોના મોત અને ઘાયલ. બે ઉમેદવારોએ ચૂંટણી ન લડવાનો કર્યો નિર્ણય. સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર નહીં લડે ચૂંટણી. કેજરીવાલની ધરપકડનો મામલો. દિલ્હી ભાજપ નેતાઓએ કેજરીવાલના રાજીનામાની કરી માંગ. અરબી સમુદ્ર અને લાલ સમુદ્રમાં નૌકાદળનું અભિયાન. એડમિરલ આર હરિકુમારે આપી સમગ્ર માહિતી. હિમાચલ પ્રદેશમાં સરકારનું સંખ્યાબળ ઘટ્યું. કોંગ્રેસ નંબર ગેમમાં 40થી ઘટીને 34 પર આવી ગઈ. રાંદેસણમાં આવેલા સ્કૂલમાં બાળકોને અપાયા છે સડેલા બટેકા અને ટામેટા. સડેલા બટેકા જોઈ ભડક્યા વાલીઓ. હવે સમાચાર જોઈશું વિગતવાર. રશિયાની રાજધાની મોસ્કોના ક્રોકર સિટી હોલમાં 5 બંદૂકધારીઓએ ટોળા પર ગોળીબાર કરતા ઓછામાં ઓછા 60થી વધુ લોકોના મોત નીપજ્યા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. આતંકી હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન ISIએ લીધી છે. આ હુમલા બાદ રશિયન રાષ્ટ્રપતિએ હુમલાની કિંમત ચૂકવવા તૈયાર રહેવાની આતંકીઓને કડક ચેતવણી આપી છે. મોસ્કો આતંકી હુમલાને લઈ ભારતના વડાપ્રધાન સહિત અન્ય દેશના નેતાઓએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. PM મોદીએ શું કહ્યું હુમલાને લઈને, જુઓ અમારા ખાસ અહેવાલમાં. રશિયાની રાજધાની મોસ્કોના એક કોન્સર્ટ હોલમાં આતંકવાદીઓએ કરેલા હુમલાએ મુંબઈમાં થયેલા આતંકી હુમલાની યાદ અપાવી દીધી છે. મોસ્કોમાં થયેલા હુમલામાં 60 લોકોના મોત થયા છે, જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે. રશિયાના આરોગ્ય મંત્રાલયના વડા મુરાશકોએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ કરાયેલા 100 લોકોમાંથી 60ની હાલત ગંભીર છે. આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઓફ સિરિયા એન્ડ ઇરાકે શુક્રવારે મોસ્કોના ક્રોકર કોન્સર્ટ હોલમાં ગોળીબાર અને બોમ્બ વિસ્ફોટની જવાબદારી લીધી છે. ISIએ તેની ટેલિગ્રામ ચેનલ પર એક નિવેદન જારી કરીને કહ્યું કે અમારા લડવૈયાઓએ રશિયાની રાજધાની મોસ્કોની બહાર સ્થિત ક્રોકર કોન્સર્ટ હોલ પર હુમલો કર્યો. ISIના નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે હુમલાખોરો સુરક્ષિત રીતે તેમના ઠેકાણાઓ પર પાછા ફર્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સ્થિતિને કાબૂમાં લેવા માટે રશિયન નેશનલ ગાર્ડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેમણે આતંકીઓને પહોંચી વળવા માટે પોતાનું ઓપરેશન પણ શરૂ કરી દીધું હતું. આ કામગીરીમાં હેલિકોપ્ટરની પણ મદદ કરવામાં આવી છે. 50થી વધુ એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી, જેમાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 5 હુમલાખોરોમાંથી એકને પકડવામાં આવ્યો છે. રશિયન સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર કોન્સર્ટ શરૂ થાય તે પહેલા અજાણ્યા શખ્સો ક્રોકર સિટી હોલમાં ઘૂસી ગયા હતા અને ગોળીબાર કર્યો હતો. અહેવાલો અનુસાર હોલમાં ફાયરિંગ બાદ ગ્રેનેડથી પણ હુમલો કરવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર થોડા દિવસો પહેલા અમેરિકાએ આતંકવાદી હુમલાને લઈને એલર્ટ જાહેર કર્યું હતું. તેમણે તેમના નાગરિકોને મોસ્કોમાં સામૂહિક મેળાવડામાં ન જવાની સલાહ આપી હતી. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાની રાજધાની મોસ્કોમાં થયેલા આતંકી હુમલાની નિંદા કરી છે અને માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં વડોદરા અને સાબરકાંઠાના ભાજપના ઉમેદવારોએ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. બંને નેતાઓના જાહેરાત બાદ હવે વડોદરા અને સાબરકાંઠાની બેઠકો પર કેટલા નામો ચર્ચામાં ચાલી રહ્યા છે, જેને ભાજપ ટિકિટ આપી શકે છે. ત્યારે કયા બે ઉમેદવારોએ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે તે સહિતની માહિતી જુઓ અમારા ખાસ અહેવાલમાં. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં વડોદરા અને સાબરકાંઠાના ભાજપના ઉમેદવારોએ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. વડોદરાથી સાંસદ રંજનબેન ભટ્ટે પાર્ટીના જ આંતરિક જૂથવાદથી કંટાળી અંગત કારણોનું બહાનું આગળ ધરીને રાજીનામું આપી દીધું હતું. તો બીજી તરફ સાબરકાંઠાથી ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. જો કે બંને નેતાઓના જાહેરાત બાદ હવે વડોદરા અને સાબરકાંઠાની બેઠકો પર કેટલાક નામો ચર્ચામાં ચાલી રહ્યા છે, જેને ભાજપ ટિકિટ આપી શકે છે. ગુજરાતમાં ભાજપના બે મોટા ટ્વિસ્ટ એક જ દિવસમાં સામે આવ્યા છે.
વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે આજે ચૂંટણી નહીં લડવાની ઈચ્છા દર્શાવી છે, ત્યારે સાબરકાંઠામાં ભાજપના ઉમેદવાર ભીકાજી ઠાકોરે પણ ચૂંટણી નહીં લડવાની અનિચ્છા દર્શાવી છે, જેની જાણકારી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને તેમણે આપી છે. હાલ પૂરતી પોસ્ટ મૂકી છે. મારા સામાજિક ઘણા બધા કામ હતા કારણસર અત્યારે મેં પોસ્ટ મૂકી છે. આગળ જોઈશું. પાર્ટી જીતાડું હું ભાજપનો કાર્યકર્તા, હું પરિવાર ક્ષેત્રમાંથી આવું છું. 4 સંસ્થામાં છું, 4 વખત જિલ્લા પંચાયત લડી ચૂકેલું છું અને અત્યારે જિલ્લાનો મહામંત્રી છું. એટલે પાર્ટી સાથે હોય ને પાર્ટી જીતાડવા મારા પૂરા પ્રયત્નો રહેશે. એમાં કોઈ કચાશ ના હોય. ભાજપનો આ રાષ્ટ્ર માટે કામ કરતી પાર્ટીનો કાર્યકર્તા છું. વડોદરાથી રંજનબેન ભટ્ટની પીછેહટ બાદ 3 નામો ચર્ચામાં ચાલી રહ્યા છે, જેમાં પહેલું નામ ડોક્ટર વિજય શાહનું છે. ડોક્ટર વિજય શાહ વડોદરા શહેર પ્રમુખ છે અને સંગઠન પર તેમની મજબૂત પકડ છે. તે ઉપરાંત તેઓ પાટીલના નજીકના હોવાની પણ ચર્ચા છે. અન્ય એક નામ સીમા મોહિલેનું ચર્ચાઈ રહ્યું છે. તેઓ પૂર્વ ધારાસભ્ય છે અને રાજ્ય સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. સાથે જ પ્રદેશ સંગઠનમાં મહિલા મોરચામાં હોદ્દો ધરાવે છે. જ્યારે ત્રીજું નામ રાજવી પરિવારના રાધિકા રાજેનું ચર્ચામાં ચાલી રહ્યું છે. સાબરકાંઠાની લોકસભા બેઠકની વાત કરીએ તો ભીકાજી ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડ્યા બાદ આ બેઠક પરથી પણ 3 નામો ચર્ચાઈ રહ્યા છે, જેમાં પહેલું નામ કૌશલ્યા કુંવરબાનું ચાલી રહ્યું છે. તેઓ ક્ષત્રિય સમાજના નેતા છે અને ગુજરાત પ્રદેશના મહિલા ઉપાધ્યક્ષ પણ છે. આ સાથે તેઓ વર્ષોથી પરખ સંસ્થાની સંચાલક છે. આ ઉપરાંત મહેન્દ્રસિંહ બારૈયાનું નામ પણ સાબરકાંઠા બેઠક પરથી ચર્ચાઈ રહ્યું છે. તો અશ્વિન પટેલનું નામ પણ રેસમાં છે. અશ્વિન પટેલ પાટીદાર સમાજના નેતા છે અને ઈડર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈડીએ ધરપકડ કર્યા બાદ દેશભરમાં જ્યાં એક બાજુ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીએ પણ ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવાનો સંકલ્પ લીધો છે. દિલ્હીમાં રાજઘાટ પર ભાજપના નેતાઓએ આમ આદમી પાર્ટી વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. ઈડીએ કયા કેસમાં આપ સંયોજકની ધરપકડ કરી તે સહિતની માહિતી જુઓ અમારા ખાસ અહેવાલમાં. દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ દિલ્હી ભાજપ સતત આપ અને અરવિંદ કેજરીવાલ પર પ્રહારો કરી રહી છે. આ શ્રેણીમાં દિલ્હી ભાજપના તમામ મોટા નેતાઓ શનિવારે રાજઘાટ ગાંધીજીની સમાધિ પર પહોંચ્યા અને તેમને ફૂલ અર્પણ કર્યા હતા અને કેજરીવાલના રાજીનામાની માંગ કરી હતી. यहाँ पर संकल्प लिया है सभी कार्यकर्ताओं ने और एक ही मांग की है कि दिल्ली के भ्रष्ट मुख्यमंत्री को, जो कि दिल्ली राजधानी के सबसे बड़े शराब घोटाले में करोड़ों रुपए के उसके किंग पिन के रूप में पकड़ा गया है, जिसके खिलाफ भ्रष्टाचार का आरोप सिद्ध हो गया है, जिसको 9 समन दिए गए लेकिन उसने उन समन को स्वीकार नहीं किया. घर में जाकर उसके जांच करनी पड़ी, अरेस्ट करना पड़ा और उसके बाद कोर्ट में जब प्रस्तुत किया गया तो 3 देश के बड़े वकील उन्होंने उसके लिए उसकी पैरवी की, फिर भी कोर्ट ने माना नहीं, जेल में भेज दिया. हमारे सारे कार्यकर्ता यहाँ राजघाट पे मांग कर रहे हैं कि ऐसे मुख्यमंत्री को अपने पद से तुरंत इस्तीफा देना चाहिए. उनके रेजिग्नेशन की मांग है और हम उन्हें याद दिला रहे हैं कि ये असेंबली दिल्ली के अंदर जब 30 साल पहले शुरू हुई थी 1993 में, मैं तभी उसका सदस्य था, मंत्री भी था दिल्ली में. हमारे मुख्यमंत्री मदन लाल खुराना थे. उस समय हवाला के अंदर मदन लाल खुराना जी का दिल्ली के मुख्यमंत्री और हमारे राष्ट्रीय नेता आदरणीय श्री लाल कृष्ण आडवाणी जी का नाम किसी ने डायरी में लिख दिया था और उसके कारण जो देश में बात हुई, उन्होंने अपने पद से इस्तीफा दे दिया और ये कहा कि जब तक मैं निर्दोष साबित नहीं होऊंगा तब तक ना तो मैं पार्लियामेंट जाऊंगा, आडवाणी जी ने कहा, और खुराना जी ने कहा कि मैं दिल्ली असेंबली में वापस नहीं आऊंगा. ये होता है उदाहरण राजनीति में शुचिता का. और दूसरी तरफ ये दिल्ली के मुख्यमंत्री हैं, ये इसी रामलीला मैदान में हमारे आदरणीय अन्ना हजारे जी के नेतृत्व में कितने सारे वादे इन्होंने किए थे.
राजनीति ज्वाइन नहीं करूंगा, राजनीति में शुचिता लाऊंगा, सारे देश के नेता भ्रष्ट हैं। अब उन्हीं भ्रष्ट नेताओं के साथ मिलकर जो है गठबंधन किया हुआ है, दिल्ली में भी किया हुआ है, सारे देश में भी घूम घूम कर उनके साथ जो है चुनाव का प्रचार कर रहे हैं। तो हम सिर्फ उनके इस्तीफे की मांग कर रहे हैं। देखिए, हमने भ्रष्टाचार के विरुद्ध एक लड़ाई शुरू की है। उस लड़ाई का ही परिणाम है कि आज अरविंद केजरीवाल ईडी की कस्टडी में है और लगातार हमारा ये मानना है कि दिल्ली में भ्रष्टाचार मुक्त शासन हो, इसके लिए भारतीय जनता पार्टी के कार्यकर्ता अपना संघर्ष जारी रखेंगे। ભાજપના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ દિલ્હી ભાજપ સતત આમ આદમી પાર્ટી પર નિશાન સાધી રહી છે। જ્યાં એક બાજુ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના સમર્થનમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો રસ્તા પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, તો બીજી બાજુ દિલ્હી ભાજપે હવે કેજરીવાલના રાજીનામાની માંગને લઈને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે। દિલ્હી ભાજપ પ્રદેશ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવા, ભાજપ સાંસદ ડોક્ટર હર્ષવર્ધન, ભાજપના ધારાસભ્ય અભય વર્મા સહિતના ભાજપ નેતાઓએ રાજઘાટ પહોંચી મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી કેજરીવાલના રાજીનામાની માંગ કરી હતી અને ભ્રષ્ટાચારીઓ સામે લડવાનો સંકલ્પ લીધો હતો। ભારતીય નૌસેનાની બહાદુરી સમયાંતરે જોવા મળી રહી છે। હાલમાં જ અરબી સમુદ્રમાં જોવા મળેલી ભારતીય નૌસેનાની તાકાતે સૌ કોઈના દિલ જીતી લીધા છે। જ્યાં વેપારી જહાજ એમવી રૂએને ચાંચિયાઓની ચુંગાલમાંથી મુક્ત કરવામાં આવ્યું હતું। એડમિરલ આર હરિકુમારે એડનની ખાડી, અરબી સમુદ્ર અને લાલ સમુદ્રમાં નૌકાદળના 100 દિવસના અભિયાન અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે શું કહ્યું, જુઓ સમગ્ર માહિતી અમારા અહેવાલમાં। ભારતીય નૌસેનાની બહાદુરી સમયાંતરે જોવા મળી રહી છે। હાલમાં જ અરબી સમુદ્રમાં જોવા મળેલી ભારતીય નૌસેનાની તાકાતે સૌ કોઈના દિલ જીતી લીધા છે। જેમાં 14 ડિસેમ્બરે ચાંચિયાઓએ માલતા જહાજ એમવી રૂએનને હાઈજેક કરી લીધું હતું। નૌસેનાએ ભારતીય દરિયાકાંઠાથી 2800 કિલોમીટર દૂર એડનની ખાડીમાં હાઈજેક કરાયેલા જહાજ એમવી રૂએનને બચાવવા માટે ઓપરેશન હાથ ધર્યું હતું। તેને પૂર્ણ કરવા માટે યુદ્ધ જહાજ આઈએનએસ સુભદ્રા, ઉચ્ચ ઉડતા ડ્રોન PAT-1 પેટ્રોલિંગ એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આ દરમિયાન 17 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા। એડમિરલ આર હરિકુમારે એડનની ખાડી, અરબી સમુદ્ર અને લાલ સમુદ્રમાં નૌકાદળના 100 દિવસના અભિયાન અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી। તેમણે જણાવ્યું કે આ વિસ્તારોમાં અંધાધૂંધીનો લાભ લેવા માટે લૂંટારુઓ ફરી સક્રિય થયા છે। તે લૂંટને એક ઉદ્યોગ તરીકે જોઈ રહ્યા છે। તેમને રોકવા માટે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। They will try to use it. First, they will negotiate for ransom. If they don't get the money, adequate money, then they try to capture more vessels using this. So we suspect there may be even a southern group which is operating, and roughly it may have anything between 30 to 60 pirates on board. So this one had 35. Maybe another group will have more. So we are on the lookout for it. You are aware that one MV Abdullah has been hijacked and it has been taken to Somalia. So we are now keeping a close watch on it, whether it is going to be used as a pirate ship, as a pirate mothership. So we are going to keep a even closer watch on the ships which are, operating in the Somali waters. મહત્વનું છે કે 14 ડિસેમ્બરે ચાંચિયાઓએ માલ્ટા જહાજ એમવી રૂએનને હાઈજેક કરી લીધું હતું। તેઓ આ જહાજનો ઉપયોગ દરિયામાં લૂંટ કરવા માટે કરતા હતા। 15 માર્ચે ભારતીય નૌકાદળનું ચોપર તેને બચાવવા જહાજની નજીક પહોંચી ગયું હતું। આ પછી તરત જ ચાંચિયાઓએ હેલિકોપ્ટર પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું। આ દરમિયાન નેવીએ લૂંટારાઓને સરેન્ડર કરવા કહ્યું હતું। ભારતીય નૌસેનાએ ભારતીય દરિયાકાંઠાથી 2800 કિલોમીટર દૂર એડનની ખાડીમાં હાઈજેક કરાયેલા જહાજ એમવી રૂએનને બચાવવા માટે ઓપરેશન હાથ ધર્યું હતું। તેને પૂર્ણ કરવા માટે યુદ્ધ જહાજ આઈએનએસ સુભદ્રા, ઉચ્ચ ઉડતા ડ્રોન PAT-1 પેટ્રોલિંગ એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આ દરમિયાન 17 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા। હવે હાઈજેક થયેલું જહાજ એમવી રૂએન સંપૂર્ણપણે ભારતીય નૌકાદળના કબજામાં છે।
ત્યારે શનિવારે સવારે INS કોલકાતાથી સોમાલિયાના 35 ચાંચિયાઓને મુંબઈ લાવવામાં આવ્યા હતા. ભારતીય નૌકાદળે તેમને પોલીસને હવાલે કર્યા છે. આ લૂંટારુઓએ 16 માર્ચે નેવી સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. કોંગ્રેસને હિમાચલ પ્રદેશમાં મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગના કારણે અયોગ્ય ઠેરવવામાં આવેલા 6 પૂર્વ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. તેમની સાથે 3 અપક્ષ ધારાસભ્ય પણ ભાજપમાં સામેલ થયા છે. કોંગ્રેસના કયા ધારાસભ્યોએ કેસરીયો ખેસ ધારણ કર્યો, જો અમારા ખાસ અહેવાલમાં. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના તમામ 6 બળવાખોર ધારાસભ્યો અને 3 અપક્ષ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. કોંગ્રેસના ધારાસભ્યો સુધીર શર્મા, રવિ ઠાકુર, રાજેન્દ્રસિંહ રાણા, ચૈતન્ય શર્મા, દેવેન્દ્ર ભુટ્ટો અને ઇન્દર દત્ત લખનપાલે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ ધારાસભ્યો ભાજપમાં જોડાયા બાદ કુલ 68 વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસ હવે 34 બેઠકો પર આવી ગઈ છે. ભાજપની સંખ્યા વધશે નહીં, કારણ કે હિમાચલ પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષે 6 બળવાખોર ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા છે અને 3 અપક્ષ धारासभ्यों राजीनामું આપી દીધું છે. देखिए, मैंने अभी भी कहा है, मैंने पहले भी कहा है कि हिमाचल प्रदेश में कांग्रेस की सरकार बनी, प्रदेश की जनता के साथ कुछ वायदे हुए, कुछ गारंटियां दी गई, ना तो वो गारंटियां पूरी हो रही हैं. लोग हमें पूछते हैं कि आपकी पार्टी ने ऐसे ऐसे वायदे किए हैं, वो वायदों का क्या हो रहा है. नौजवानों को नौकरियां नहीं मिल रही हैं, जिन्होंने पेपर दे रखे हैं उनकी भी नौकरियां होल्ड कर ली हैं. इसके अलावा हिमाचल प्रदेश के जो मुख्यमंत्री हैं वो तनाशा बन गए थे और हमेशा जलील करते थे. विधायकों के चुने विधायकों की सुनाई नहीं होती थी. वहाँ सरकार जो चल रही है विधायकों के माध्यम से नहीं चल रही है. वहाँ पर ठाकुर सुखविंदर सिंह सुक्खू जो मुख्यमंत्री हैं उनके मित्रों की सरकार बन के रह गई है. इसलिए हिमाचल प्रदेश की जो सरकार है वो वेंटिलेटर पे है और आज पूरे देश में कांग्रेस में जो है पूरी तरह पॉलिटिकल डिजास्टर हो चुका है. और 2024 का जो चुनाव होने जा रहा है इसमें पूरी तरह जो है देश में सफाया होने वाला है और भारतीय जनता पार्टी का पूरे देश में परचम लहराएगा. હિમાચલ પ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસના 40 ધારાસભ્યો હતા. 68 સભ્યોની વિધાનસભામાં બહુમતી માટે જરૂરી આંકડો 35 હતો. 6 ધારાસભ્યોના બળવા પછી કોંગ્રેસ નંબર ગેમમાં 40થી ઘટીને 34 પર આવી ગઈ છે, જે બહુમતી માટે જરૂરી આંકડા કરતાં એક ઓછી છે. પરંતુ બળવાખોર ધારાસભ્યોને સભ્યપદેથી અયોગ્ય ઠેરવ્યા બાદ હવે વિધાનસભાની સંખ્યા 62 થઈ ગઈ છે. આવી સ્થિતિમાં બહુમતી માટે જરૂરી આંકડો હવે 32 થઈ ગયો છે. તેથી હાલમાં વિધાનસભામાં માત્ર કોંગ્રેસ જ આગળ છે. ગાંધીનગર નજીક આવેલા રાંદેસણમાં આવેલ SMVS સંચાલિત સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલની પોલ ખુલી ગઈ છે. મસ્ત મોટી ફી વસૂલતી સ્કૂલ બાળકોને સડેલા બટેકા અને ટામેટા ખવડાવી રહી છે. SMVS સંચાલિત સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલ બાળકોના આરોગ્ય સાથે રમત કરી રહી છે. સ્કૂલ પોતાની મનમાની કરવામાં પણ અવ્વલ હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. આ જ સ્કૂલે 2 દિવસ પહેલા 1 થી 8 ધોરણની ગુજરાતી માધ્યમનો સમય બપોરનો કરવાનો નિર્ણય લેતા વાલીઓમાં રોષ વ્યાપી ગયો છે. આ મામલે 2 દિવસ પહેલા વાલીઓએ સ્કૂલમાં જઈને સ્કૂલનો સમય રાબેતા રાખવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સ્કૂલોએ સ્કૂલના કેન્ટીનની મુલાકાત લેતા સ્કૂલની પોલ ખુલી ગઈ છે. જો તમે બાળકોને સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણાવતા હોય તો સાવધાન થઈ જજો. રાંદેસણમાં આવેલ SMVS સંચાલિત સ્કૂલમાં બાળકોને અપાય છે સડેલા બટાકા અને ટામેટા. મસ્ત મોટી ફી વસૂલતી સ્કૂલ બાળકોના આરોગ્ય સાથે રમી રહી છે રમત. કેટલા સમયથી સ્કૂલ બાળકોને ખવડાવી રહી છે સડેલી વાનગીઓ. SMVS સંચાલિત સ્વામિનારાયણ ધામ સંચાલકો અજાણ કે પછી મીઠી નજર. સડેલા બટાકા જોઈને ભડક્યા વાલીઓ. પોલ પકડાયા બાદ સ્કૂલ આચાર્ય આપી રહ્યા છે હૈયા ધારણા. આચાર્ય કેમ અત્યાર સુધી ન આપ્યું ધ્યાન?
કેમ બાળકોને આપવામાં આવે છે સડેલો ખોરાક? સ્કૂલ સંચાલકો ઘરે પોતાના બાળકોને આપે છે સડેલો ખોરાક. દરેક વાલીઓ પોતાના બાળકને સારી સ્કૂલમાં મૂકવાની ઈચ્છા રાખતા હોય છે. દરેક વાલીઓને એમ હોય છે કે બાળક સારું ભણે તેમજ ભણતર સાથે બાળકને સ્કૂલમાં સારો ખોરાક મળે જેથી બાળક હેલ્ધી રહે. પરંતુ ઘણી વખત વાલીઓને આવી સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ચાલતી પોલની જાણ થાય ત્યારે ભારે આઘાત લાગતો હોય છે. મસમોટી ફી આપવા છતાં બાળકોને જો સડેલા બટાકા અને ટામેટા ખાવા મળતા હોય ત્યારે બાળક હેલ્ધી તો નથી થઈ શકતું પણ માંદગીમાં સપડાઈ જતું હોય છે. આવી સ્કૂલો સામે કડક કાર્યવાહી કરી માન્યતા રદ સુધીની કાર્યવાહી કરી એક ઉત્તમ દાખલો બેસાડવાની જરૂર છે જેથી ભવિષ્યમાં અન્ય સ્કૂલ બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા વિચારે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ સ્કૂલ પર કેવા પ્રકારની કાર્યવાહી કરે છે. બ્યુરો રિપોર્ટ, બુલેટિન ઇન્ડિયા. મહત્વની ખબરમાં ફરી મળીશું આ જ સમય. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો